કંબોડિયામાં ભારતીય નાગરિકોને બંધક બનાવી ત્રાસ ગુજારવાના મામલે દેશના અનેક શહેરોમાં એનઆઈએ રાષ્ટ્રવ્યાપી દરોડા પાડ્યા હોવાની વિગતો મળી રહી છે। વડોદરા શહેરમાં એનઆઈએની ટીમે દરોડા પાડ્યા, જ્યાં સુભાનપુરાની વિશ્વ મોહિની કોમ્પ્લેક્સમાં યુએસ ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા। ક્રાઇમ બ્રાન્ચ અને એનઆઈએની ટીમે મનીષ હિંગુ નામના શખ્સની ધરપકડ કરી હોવાની પણ વિગત છે। આરોપીએ નોકરીની લાલચ આપી દિબાંશુ સાહુ નામના વ્યક્તિને વિયેતનામ મોકલ્યા હતા। વિયેતનામથી કંબોડિયા મોકલી 35થી વધુ દિવસો સુધી બંધક બનાવ્યો હતો। ફરિયાદી આરોપીને લોન લઈ 1.50 લાખ રૂપિયા ફી ચૂકવી હતી। આરોપીની વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે પૂછપરછ હાથ ધરાઈ। તો જે રીતે વિગતો મળી રહી છે કે દેશના અનેક શહેરોમાં એનઆઈએની ટીમ હવે રાષ્ટ્રવ્યાપી દરોડા પાડી રહી છે, ત્યારે વડોદરામાં પણ કાર્યવાહી। સંવાદદાતા યુનુસ ગાઝી વધુ વિગત આપી રહ્યા છે। યુનુસ, પૂરી વિગત। છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના લોકોને વિદેશ લઈ જવાના નામ પર તેઓની સાથે ઠગાઈ કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદોને આધારે થોડા સમય પહેલા જ સીઆઈડી ક્રાઇમ દ્વારા રાજ્યવ્યાપી દરોડાઓ પાડ્યા હતા અને તેમાંથી જે હકીકતો સામે આવી તેમાં જે કેટલીક વિઝા કન્સલ્ટન્સી ઓફિસોના નામ પર લોકો સાથે ઠગાઈ કરવામાં આવતી હતી અને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવામાં આવતી હોવાની પણ વધુ વિગતો સામે આવી હતી। જે ઇનપુટને આધારે એનઆઈએ દ્વારા આજે રાષ્ટ્રવ્યાપી દરોડાઓ પાડવામાં આવ્યા છે। તેના ભાગરૂપે વડોદરામાં એનઆઈએના યુનિટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સાથે રાખીને સુભાનપુરા વિસ્તારની અંદર દરોડો પાડ્યો છે। કંબોડિયા મોકલવાના નામ ઉપર એક જે વ્યક્તિ સાથે ઠગાઈ કરવામાં આવી હતી અને ત્યાં આ વ્યક્તિને બંધક બનાવી લેવામાં આવી હતી તેવી ફરિયાદ એનઆઈએને મળી હતી। એનઆઈએના આ ઇનપુટને આધારે સુભાનપુરાના વિશ્વ મોહિની કોમ્પ્લેક્સમાં જે યુએસ નામની જે ઓફિસ છે ત્યાં વહેલી સવારથી દરોડા પાડવામાં આવ્યા હતા અને મનીષ હિંગુ નામની જે વ્યક્તિ છે તેની અટકાયત કરવામાં આવી છે। સાથે જે દિબાંશુ સાહુ નામની જે વ્યક્તિને નોકરીની લાલચ આપીને તેને વિયેતનામ મોકલવામાં આવ્યો હતો અને તેમાં જે ઠગાઈ કરવામાં આવી હતી તે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે। 2 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે અને અનેક દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે એનઆઈએ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચના જે સિનિયર અધિકારીઓ છે અને તેઓના તાબા હેઠળની ટીમના સદસ્યો દ્વારા હાલ પૂછપરછ તથા અન્ય જે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે। બિલકુલ યુનુસ, તો 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વડોદરા શહેરમાં એનઆઈએની ટીમ દરોડાની કાર્યવાહી